हेलो मित्रों, केम छो? इंडेक्स ट्रेडिंग में तमारू हार्दिक स्वागत है। आज तारीख 18 सप्टेम्बर। आप જોઈ રહ્યા છો બેંક નિફ્ટીનો એક દિવસનો ચાર્ટ। આજે બેંક નિફ્ટીએ ફરી એક વખત એની સ્ટ્રેન્થ બતાવી દીધી છે કે માર્કેટ હજુ પ્રોપર સ્ટ્રોંગ બુલિશ છે એવું એમ ક્લિયર આજે બેંક નિફ્ટીમાં જોવા મળ્યું છે। તો આજે આખો દિવસ માર્કેટમાં શું થયું બરાબર અને આવતીકાલે શું થઈ શકે છે એ સમજવા માટે આજે બેંક નિફ્ટીના ચાર્ટનું આપણે પ્રોપર એનાલિસિસ કરીએ અને સમજવાની કોશિશ કરીએ અને આવતીકાલ માટે શું પ્લાન કરી શકીએ એ આજે ડિસ્કસ કરી લઈએ। ચલો હવે આપણે જોવાની કોશિશ કરીશું આજનું ક્લોઝિંગ। આજે માર્કેટે ક્લોઝિંગ આપ્યું છે લગભગ 52,750ની આસપાસનું માર્કેટમાં આજે ક્લોઝિંગ છે। જે આજે માર્કેટ લગભગ ફ્લેટની આસપાસ ઓપન થયું હતું અને ખુલતાની સાથે જ માર્કેટે એની સ્ટ્રેન્થ બતાવી દીધી હતી બરાબર છે। આજે લગભગ ઓલમોસ્ટ દિવસ દરમિયાન તમે ધ્યાનથી સમજશો તો માર્કેટ લગભગ 780 રૂપિયા ઉપર જઈને નીચે પાછું લગભગ 561 રૂપિયા 560 રૂપિયાની આસપાસ માર્કેટે આજે ક્લોઝિંગ હાઇક લગાવીને ક્લોઝિંગ આપ્યું છે। અચ્છા, હવે આપણે આને થોડુંક સમજવાની કોશિશ કરીએ। જો તમે આને જરા ચાર્ટને ધ્યાનથી સમજવાની કોશિશ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે જે મેઇન રજિસ્ટન્સ હતું માર્કેટનું બરાબર છે એની આસપાસની લાઇનની આસપાસ જ માર્કેટે બંધ આપ્યું છે। એ જે મેઇન રજિસ્ટન્સને આપણે સમજવાની કોશિશ કરીએ તો એ પ્રાઇસ હતી લગભગ જો તમે જોશો તો 800ની આસપાસની પ્રાઇસ હતી બરાબર છે। હવે થોડું સામાન્ય ઓકે પરફેક્ટ 780ની આસપાસની પ્રાઇસ જે હતી 700 આનો હાઈ જોઈએ બરાબર બે પેરેલલ હાઈ જોઈએ તો 780 રૂપિયાની આસપાસનું પ્રાઇસ આવે છે। એટલે ઓલમોસ્ટ જે રજિસ્ટન્સ હતું એની આસપાસ જ માર્કેટે ક્લોઝિંગ આપ્યું છે। હવે આવતીકાલ માટે શું થઈ શકે જરા એને પણ ધ્યાનથી સમજવાની કોશિશ કરીએ। જો આ રજિસ્ટન્સ છે એટલે માર્કેટ આવતીકાલે જો ગેપ અપ ઓપન થઈ જાય છે અને અહીંયા સેલર્સ બેઠા છે તમે સમજીને ચાલજો બરાબર છે। લગભગ જે છે 52,350 ને 52,300ની આસપાસનો જે હાઈ લાગેલો છે એની આસપાસ જે ઓલ ટાઈમ હાઈ 53,350ની આસપાસનું જે હાઈ ઓલ ટાઈમ હાઈ જે માર્કેટ લાગેલું છે ત્યાંથી સેલર પાછા અટેક કરી શકે છે જો માર્કેટ ઓલ ટાઈમ થોડુંક ગેપ અપ ખુલી જાય છે ને એક મોમેન્ટમ પોઝિટિવ બનાવવા લાગે છે તો બરાબર છે। એવો ચાન્સીસ થોડોક ઓછો મળશે કે માર્કેટ અહીંયાથી ઉપર જતું રહે, અહીંયાથી રજિસ્ટન્ટ લઈને માર્કેટ નીચે આવી શકે એવું છે। તો હવે એવા સિનારીઓ બની શકે કે માર્કેટ અહીંયા જ હોલ્ડ કરે, અહીંયા 2-3-4 દિવસ સ્પેન્ડ કરી નાખે કાં તો પછી સેલર્સ ફરી પાછા આ રેન્જમાં નીચે લાવી દે જે ઓલરેડી પહેલાં જે જૂની રેન્જ હતી એમાં નીચે લાવીને આ રેન્જમાં જ પાછું માર્કેટ થોડોક સમય સ્પેન્ડ કરે। એટલે બંને પ્રોબેબિલિટી છે, આપણે બંને રીતે સમજવાની કોશિશ કરીએ કે માર્કેટ એક માર્કેટ ગેપઅપ ખુલી જાય તો ફ્લેટ ખુલીને પણ માર્કેટ જો બાયર્સ એને આવતીકાલે ઉપર લઈ જાય છે તો પણ આની ઉપર જવાની જગ્યાએ માર્કેટ અહીંયાથી એક રિજેક્શન લેવાનો પ્રયત્ન કરી શકે છે કારણ કે ત્યાંથી માર્કેટ ઓલરેડી એક વખત રિજેક્શન લઈ ચૂક્યું છે અને એ છે ઓલ ટાઈમ હાઈની પ્રાઇસ છે। એટલે બની શકે એવું કે માર્કેટ રિજેક્ટ અહીંયાથી લે થોડોક સમય આ પાછું આ જે રજિસ્ટન્સ છે એ હવે નીચે આવતાની સાથે આ પાછું એક સપોર્ટ તરીકે કામ કરી શકે। એટલે ટૂંકમાં આ રેન્જની અંદર માર્કેટ ઘણો સમય સ્પેન્ડ કરી નાખે એવું પણ બની શકે। એટલે નેક્સ્ટ કારણ કે કન્સિસ્ટન્સ હવે આપણે સમજવાની કોશિશ કરીએ તો 1 દિવસ 2 3 4 5 6 7 8 દિવસથી માર્કેટ બુલિશ છે અને હજુ પણ એકાદ દિવસ બનાવી આપે તો 9 દિવસ ગણી શકીએ। તો ટૂંકમાં આટલો બધો સમય જો બુલિશ હોય તો માર્કેટ હવે થોડાક સમય હોલ્ડ કરી શકે છે બરાબર છે એવું બની શકે છે। તો માર્કેટને કયા લેવલ્સ ઉપર શું રિએક્શન આવે એ પણ તમે પણ ધ્યાનથી સમજો કે આ સિનારીઓ બની શકે છે ટૂંકમાં બરાબર છે। હવે આપણે આ લેવલ્સને વધારે થોડું ધ્યાનથી સમજવા માટે 15 મિનિટના ચાર્ટ ફ્રેમ ઉપર આપણે જતા રહીએ છીએ બરાબર છે। જો જરા ધ્યાનથી આપણે ગઈકાલે જે ડિસ્કશન કરી રહ્યા હતા મેં તમને એક ટ્રેન્ડ લાઇન પણ ગઈકાલે ડ્રો કરીને બતાવેલી હતી બરાબર છે। આ ટ્રેન્ડ લાઇન પણ મેં તમને ગઈકાલે ડ્રો કરીને બતાવી હતી કે આ ટ્રેન્ડ લાઇન જે છે એ માર્કેટ
શાયદ અહીંયાથી જો નેરો થઈ જાય તો નીચે પડી શકે છે. આપણે એવી ડિસ્કશન પણ ગઈકાલના વિડીયોમાં, એનાલિસિસના વિડીયોમાં મેં કરી હતી. પણ માર્કેટે એને એક સ્ટ્રોંગ સપોર્ટ બનાવીને માર્કેટ ઉપર નીકળી ગયું છે, બરાબર છે. તો એ એક ગુડ સાઇન હતી. હવે માર્કેટ ફરીવાર પાછી એ રેન્જમાં આવીને આજે ક્લોઝિંગ પણ આપ્યું છે, જરા એ પણ સમજજો, બરાબર છે. 15 મિનિટ માટે માર્કેટ 1 2 3 4 5 લગભગ 6 અને 7 લગભગ ઓલમોસ્ટ એવા 7 સ્ટેપ્સ બિગ હતા કે જેની ઉપર માર્કેટ કન્સિસ્ટન્ટ ટોપ ઉપર રહ્યું. ટૂંકમાં નીચેની કેન્ડલને ક્લોઝ નહોતું આપ્યું એમ, બરાબર છે. આપણે એ રીતે સમજીએ. અને પછી ધીરે ધીરે કરીને માર્કેટે જેવું 53,000ની આસપાસનો ટચ થવાનું માર્કેટ આવે છે, ત્યાંથી માર્કેટ થોડુંક ફોલ ડાઉન આવે છે. તો 53,000 મેં તમને 2 દિવસ પહેલાં વિડીયોમાં પણ સમજાવ્યું હતું કે જો આવું 000 વાળી જો કોઈ પણ ફિગર આવતી હોય તો માર્કેટ ત્યાંથી રિએક્ટ કરી શકે છે, ફર્સ્ટ ટાઈમ આવતી હોય ત્યારે, બરાબર છે. તો આ લોંગ ટાઈમ પછી 53,000ની આસપાસનું રેન્જ આવે છે, જેના કારણે માર્કેટે ત્યાંથી રિએક્શન આપ્યું છે, બરાબર છે. હવે આપણે આવતીકાલ માટે શું કરી શકીએ? જો આવતીકાલ ફરી પાછું માર્કેટ ફ્લેટ ઓપન થઈ જાય છે, બરાબર છે, અહીંયાની આસપાસ ક્યાંક ઓપન થાય છે, તો આપણે પછી જોવાનો પ્રયત્ન કરીશું કે ત્યાંથી માર્કેટ કઈ બાજુ જવાનો પ્રયત્ન કરે છે. નીચે આવવાનો પ્રયત્ન કરતું હોય તો એક અહીંયાથી સપોર્ટ લઈ શકે છે, જે આ ટ્રેન્ડ લાઇન છે. હવે ટ્રેન્ડ લાઇનને સમજો. આ ટ્રેન્ડ લાઇન પણ હવે દિમાગમાં રાખજો તમે. બેંક નિફ્ટીમાં જો અહીંયા કોઈ ગ્રીન કેન્ડલ બનાવે છે તો પછી તમે કોલ સાઈડ જોઈ શકો છો, એની નીચેનો સ્ટોપ લોસ મૂકીને. તો પછી એક આ લેવલ 52,800ની આસપાસનું લેવલ, એ પછી નીચે છે 52,950નું લેવલ, અને પછી 53,000નું લેવલ ફરીવાર જોવા મળી શકે છે. અને જો પછી વધારે બુલિશ થાય છે તો 53,200 અને 53,400ની આસપાસનું પણ લેવલ બુલિશ બાજુ જોવા મળી શકે છે. અને આપણે જે હમણાં ડિસ્કસ કરી, જે ઓલ ટાઈમ હાઈ જે 53,400ની આસપાસનું જે લેવલ જે છે ત્યાં સુધી પણ માર્કેટ જઈ શકે છે, અને ત્યાંથી પણ નીચે આવી શકે છે, બરાબર છે. કાં તો પછી માર્કેટ જો ગેપ ડાઉન ખુલે છે અને અહીંયાથી ધીરે રહીને જો માર્કેટ આ ટ્રેન્ડ લાઇનથી નીચેની તરફ માર્કેટ બનાવવા લાગે છે, તો આ જે સપોર્ટ જે છે સેમ લાઇનનો સપોર્ટ લગભગ 52,180ની આસપાસનું જે સપોર્ટ જે છે એ ત્યાં સુધી માર્કેટ આવી શકે છે. અને એનાથી નીચે 52,000નો સપોર્ટ નીચે આવી શકે છે. તો આ નીચેના લેવલ્સ પણ આ રીતે તમે આવતીકાલ માટે જોઈ શકો છો. આ હતું બેંક નિફ્ટીનું એનાલિસિસ આવતીકાલ માટે. હવે આપણે જોઈએ નિફ્ટી 50માં આજ દરમિયાન શું થયું છે અને આવતીકાલે શું થઈ શકે છે, એ પણ આપણે અત્યારે થોડું ધ્યાનથી સમજવાની કોશિશ કરીએ. તો આપણે નિફ્ટી 50ના ચાર્ટ તરફ અત્યારે જઈએ. ઓકે, આપણે જરા વન ડેનો ચાર્ટ કરી દઈએ. નિફ્ટી 50ને જો આપણે સમજવાની કોશિશ કરીએ, આજે બેંક નિફ્ટી જે છે એકદમ સ્ટ્રોંગ બુલિશ રહ્યું છે, જ્યારે નિફ્ટી 50 જે છે એ જ રેન્જમાં સ્ટક થઈને હવે પડ્યું છે, બરાબર છે. છેલ્લા 1 2 3 આ ચોથો દિવસ છે, એ સેમ રેન્જમાં માર્કેટ ફસાઈ ગયું છે, બરાબર છે. એટલી કોઈ જાજી મોમેન્ટમ બેંક નિફ્ટીમાં આજે જોવા મળી નથી. હા, પણ નિફ્ટીએ ટ્રાવેલ આજે ઘણું કર્યું છે, તમે એ થોડુંક સમજી શકો છો. કારણ કે નિફ્ટી જે છે આ નીચે છેક અહીંયાથી આવીને અહીં ઉપર સુધી ગયું છે, લગભગ 200 રૂપિયાની આસપાસ અપ ડાઉન માર્કેટ થયું છે, બરાબર છે, એક જ દિવસની અંદર. પણ ઓવરઓલ એ જ રેન્જમાં આવીને પાછું બંધ થયું છે. આજે નિફ્ટીએ લગભગ 25,377ની આસપાસનું ક્લોઝિંગ આપ્યું છે, 25,377ની આસપાસનું રેન્જ. તો હવે આ રેન્જ માર્કેટે બનાવી દીધી છે. આ રેન્જની અંદર જો માર્કેટ રહે છે તો એકચ્યુઅલી આમ જોવા જોઈએ તો નો ટ્રેડિંગ ઝોન કહેવાય છે, કે આ રેન્જની બહાર નીકળી જાય તો તમને કંઈક મળશે, ને બેંક આ રેન્જની ઉપર નીકળી જાય છે તો કોઈક મોટી બીજી મોમેન્ટમ જોવા મળી શકે છે. હવે આને સમજવા માટે થોડુંક વધારે ડિટેલમાં સમજવા માટે આપણે 15 મિનિટના ચાર્ટમાં જતા રહીશું. સેમ કેન્ડલ ઉપર આપણે જ્યારે ચેક કરતા હોઈએ તો આપણે 15 મિનિટનો ચાર્ટ જે છે એ યોગ્ય છે, પણ જ્યારે કોઈ દૂરના સપોર્ટ કે રેઝિસ્ટન્સ આપણે ચેક કરતા હોઈએ તો થોડા મોટા ટાઈમ ફ્રેમ ઉપર જતા રહેવું યોગ્ય છે. 2 અવર્સ 4 અવર્સનો ચાર્ટ જે છે તમને પ્રોપર સપોર્ટ ને રેઝિસ્ટન્સ બતાવતું હોય છે, બરાબર છે. તો આપણે સેમ ડે માટે જોઈ રહ્યા છે, કારણ કે 4 દિવસથી માર્કેટ રેન્જમાં છે, એટલા માટે આપણે 15 મિનિટનો ચાર્ટ જે છે આપણે જોવાની કોશિશ કરીએ, બરાબર છે.
આ ટ્રેન્ડ લાઇન મેં તમને 2-3 દિવસ પહેલાં પણ સમજાવેલી હતી કે આ માઇનોર ટ્રેન્ડ લાઇન જે છે એ બનાવી રહ્યું છે. તો આ ટ્રેન્ડ લાઇન 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, આ 5મી વખત એણે માર્કેટ જે છે 5મી વખત સપોર્ટ લીધો હતો, પણ આ વખતે માર્કેટે એ ટ્રેન્ડ લાઇનને તોડી નાખી છે અને જે ટ્રેન્ડ લાઇન સપોર્ટ લીધા કરતી હતી એ હવે રેઝિસ્ટન્સનું કામ કરી રહી છે. હવે જો માર્કેટ આનાથી નીચે ઉતરી જાય છે, માર્કેટ જે છે આ રેન્જથી નીચે ઉતરી જાય છે, લગભગ 25,300ની આસપાસથી નીચે જો ઉતરી જાય છે તો માર્કેટમાં નીચેના આ બધા લેવલ્સ આપણને જોવા મળી શકે છે. 25,275થી લઈને 25,225 અને 25,200નું લેવલ નીચેની તરફ આપણને જોવા મળી શકે છે. બરાબર છે. જો આવતીકાલે નિફ્ટી જે છે એ થોડું જો ગેપઅપ ખુલી જાય છે તો પછી ઉપરના લેવલના જે છે એ આ લેવલ્સ આપણને જોવા મળી શકે છે. કયા લેવલ્સ છે ઉપર માટે? 25,450 અને 25,500. બરાબર છે. આ બધા 25,500નું પાછું સાયકોલોજીકલ લેવલ અને 25,550નું લેવલ આપણને ફરીવાર જોવા મળી શકે છે. તો નિફ્ટીમાં પણ એટલું બધું કોઈ સ્ટ્રોંગનેસ નથી અત્યારે કોઈ પણ જગ્યાએ, પણ એ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસના ચોથો દિવસ જે છે એક જ રેન્જમાં નીકળી ગયો છે. પણ જે ટ્રેન્ડ લાઇન હતી, ટ્રેન્ડ લાઇનને બ્રેક કરીને ટ્રેન્ડ લાઇનનો રિટેસ્ટ થયો છે. માર્કેટ નીચેની તરફ જો આવે છે તો થોડીક વધારે તમને પુટ સાઈડ થોડાક પૈસા મળી શકે છે. આવતીકાલે જે છે નિફ્ટી 50નો એક્સપાયરી ડે છે, એટલે જરા ધ્યાનથી ટ્રેડ કરજો. બરાબર છે. આ હતું નિફ્ટી 50નું એનાલિસિસ આવતીકાલ માટે. આવતીકાલ એટલે કે 19 તારીખ માટેનું એનાલિસિસ. તો આપ જે છે હવે વ્યૂઝ કરી રહ્યા છો અને માર્કેટને સમજવાની કોશિશ કરી રહ્યા છો. એનાલિસિસના વિડીયો પણ આપને ગમી રહ્યા છે, સારી વસ્તુ છે. પણ ચેનલને જરા સબસ્ક્રાઈબ કરજો, ચેનલને વિડીયોને લાઇક્સ કરજો. બરાબર છે. કંઈક કમેન્ટ કરજો તો હું પણ સમજી શકું કે વિડીયોમાં કંઈ ભૂલ થઈ રહી છે અથવા તો કંઈક સમસ્યા છે, મારા બોલવામાં પ્રોબ્લેમ છે. કારણ કે મારી માટે પણ આ યુટ્યુબની ચેનલ બનાવવું એ પણ નવી વસ્તુ છે. એટલે એનાલિસિસના વિડીયોઝને જરા આવી રીતે બોલવું એ પણ મારી માટે થોડુંક નવું છે. બટ એ વસ્તુ જે છે એ બોલવામાં તમને સમજવામાં કમ્ફર્ટેબલ છે. મારા બોલવામાં તો મને ખ્યાલ છે કે હું કઈ રીતે બોલી રહ્યો છું, પણ તમને સમજવામાં કમ્ફર્ટેબલ છે કે નહીં, તમે પ્રોપર લેવલ સમજી રહ્યા છો કે નહીં, પ્રોપર ટ્રેન્ડ લાઇન તમને ખ્યાલ આવે છે કે નહીં. બરાબર છે. દરેક વસ્તુને આપણે હવે ધીરે ધીરે એને માઇનોર વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરીશું. તો શું આવતીકાલે તમે ઇન્ડિપેન્ડન્ટ રીતે પણ પોતાનું એનાલિસિસ કરી શકશો. બરાબર છે. એ પણ સારી વસ્તુ છે. તો સમજવાની કોશિશ કરીશું અને મને તમે જો કમેન્ટ્સ કરશો, લાઇક્સ કરશો તો મને વધારે મોટિવેશન મળશે. હું કંઈક આનાથી પણ વધારે સારું કરી શકીશ. આશા છે કે વિડીયો ગમ્યો હશે. તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં. આપ જોઈ રહ્યા હતા ઇન્ડેક્સ ટ્રેડિંગનું આ દિવસનું એનાલિસિસ આવતીકાલ માટે.